આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓએમજી પ્રાઇમમાં। તો આજના દિવ્ય દિવસે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું છે રામરોટી આશ્રમ કોઠારિયા ધામ તરફથી। તો એના કાર્યકર ભાઈઓ છે તેમની જોડે વાત કરીશું જે સરસ મજાની જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહ પણ છે, સાથે સાથે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે। તો આના સેવકો છે તેમની જોડે વાત કરીશું। બધાની સેવા આપ લોકો કરી રહ્યા છો, તો પહેલા તો તમને ખૂબ ખૂબ અભિનંદન। તો અને થોડી વાત કરશો સાહેબ? બોલો। સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજન કરેલ છે કોઠારિયા ધામ રામરોટી અનક્ષેત્ર આશ્રમ। અને કેટલા સમૂહ લગ્ન છે અહીંયા? 88 અને આ કઈ રીતના સમૂહ લગ્ન? સર્વજ્ઞાતિ છે, રબારી સમાજ દ્વારા છે, પણ સર્વજ્ઞાતિ ઉમારેલ છે આમાં, સમજ્યા? અને સાથે સાથે બીજું શું કાર્યક્રમ છે? બીજો તો સંતવાણી કથા આપણે છે, ભાગવત સપ્તાહ જિગ્નેશ દાદાની રાધે રાધે, અને રાત્રે સંતવાણી કાર્યક્રમ હોય છે। ખૂબ ખૂબ ધન્યવાદ જે સાહેબે વાત કરી કે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન છે, સાથે સાથે
ગાંડો દૂર થઈ દરિયો ગાજે. વડવાયું ઉતરે એટલે વડ એક જ એવું છે કે એને પોષણ મળે બધી બાજુથી, પીપળને વડને. તો કે ગાંડો દૂર થઈ દરિયો ગાજે, તેથી બાવળ બટકી જાય. જ્યારે વાવાઝોડા આવે તો બાવળિયા ને એ બધા ઝાડવા વસરામભાઈ બટકી જાય, પણ કે વડને પકડી એની વડવાઈ રાખે. પોતાનો સમૂહ પરિવાર હોય, પરિવાર મોટો હોય, આપણો નેહડો મોટો હોય ને તો સાહેબ જેવા તેવાની તેવડ નથી કે ત્યાંથી હાલી શકાય. તો કે નેહડામાં હંપ જોઈ તો કે ઈ કે આફત આગી જાય અને સંપીલાની સંગતું કરવા. અહીંયા જ ભગવાન આવે એટલે સંપીલાની સંગતું કરવા ઠાકરને મન થાય. ઈ વડમાં આવી વાસ કીધો, ઈ વડવાળો કહેવાય સાહેબ. વડીલ શબ્દ પણ આ વડ ઉપરથી આવ્યો. અને ઠાકરને એમ થયું કે આ નેહડામાં હંપ છે, આ રબારી સમાજમાં હંપ છે, આ માલધારીઓમાં હંપ છે, હાલો જઈ. એટલે ઈ આપણા હાલો મે આપણા મોરડા, હાલો આપણા મલા